દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વિધિવત રીતે ખેડૂત નેતા રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે અને તેના કારણે સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ માનવામાં આવી રહી છે। રાજુ કરપડાના જોડાયા બાદ હવે સૌરાષ્ટ્રનું સમીકરણ પણ બદલાયું હોય તેવું કહેવાય રહ્યું છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો ત્યાં તેઓ પ્રભુત્વ ધરાવે છે, તેમનો ગઢ માનવામાં આવે છે ને આ ગઢ હવે ભાજપનો વધુ મજબૂત બન્યો હોય તેવી પણ ચર્ચાઓ વેગવાન બની છે। એટલે થોડીક જ વારમાં એટલે 12:30 વાગ્યાની આસપાસનો સમય છે તે આપવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીનું જે પ્રદેશ કાર્યાલય છે કમલમ, ત્યાં રાજુ કરપડા છે પોતાના સમર્થકો સાથે જોડાવાના છે અને તે પહેલાના એ કમલમના તમને હું દ્રશ્ય બતાવું કે અહીંયા શાંત માહોલ છે। અત્યારે તમામ પત્રકારો છે તે કમલમ ખાતે પહોંચી રહ્યા છે। રાજુ કરપડા આજે જે જોડાવાના છે તેને લઈને તેની સાથે ચર્ચા કરવાના છે અને અત્યારે જે પરિસ્થિતિ જે નિર્માણ પામી છે ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર માનવામાં આવી રહ્યા છે। તમામ રાજકીય પાર્ટીઓમાં આ દિવસોમાં ભરતી મેળો યોજાયો છે, જેમાં કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય, તમામ કોઈકને કોઈક ટિકિટની વહેંચણીના કારણે, નારાજગીના પગલે કે કોઈક પછી જે આંતરિક અસંતુષ્ટ છે તેના પગલે એવી રીતે રાજીનામાઓનો દોર પણ રાજકીય પાર્ટીઓમાં જોવા મળી રહ્યો છે અને ભરતી મેળો પણ યોજાઈ રહ્યો છે। ત્યારે આ વચ્ચે રાજુ કરપડા દ્વારા જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે માથે છે તે પહેલા જ અચાનક ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાવાનો નિર્ણય કર્યો છે તે એક માસ્ટર સ્ટ્રોક સમાન ભાજપ માટે માનવામાં આવી રહ્યું છે અને તેના જ ભાગ રૂપે હવે ભાજપ પણ ફૂલ એક્શન મોડમાં આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના ઝોનમાં જોવા મળશે અને રાજુ કરપડાની એન્ટ્રી થયા બાદ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તેની સીધી અસર જોવા મળશે, કેમ કે ખેડૂત નેતા તરીકે રાજુ કરપડા છબી ધરાવે છે। ખેડૂતોને તેમને સાથ સહકાર અને જે જનવિશ્વાસ તેમને મળ્યો છે અને તેના કારણે તેમણે થોડા સમય પહેલા જે ખેડૂતો માટે સંકલ્પ યાત્રા પણ કાઢી હતી અને લોકો પણ મોટી સંખ્યામાં તેમની યાત્રામાં જોડાયા હતા। ભાજપના કેટલાક કાર્યકરો જોડાયા હોય તેવી વાત પણ જાણવા મળી હતી। ત્યારે એવા સંકેતો પણ મળતા હતા કે જે રીતે રાજુ કરપડા નિવેદનો કરી રહ્યા છે એટલે સત્તા પક્ષમાં સ્વાભાવિક છે તેઓ જોડાઈ શકે છે। કોંગ્રેસે પણ તેમને જોડવાના પ્રયત્ન કરવામાં આવ્યા। ખેડૂત નેતા પાલ આંબલિયાની સાથે લાલજી દેસાઈ સહિતના લોકો સાથે રાજુ કરપડાની મુલાકાત થઈ ત્યારે રાજકીય ક્ષેત્રે એવી પણ ચર્ચા વેગવાન બની હતી કે રાજુ કરપડા કોંગ્રેસમાં પણ જઈ શકે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની વાત છે તે પહેલાથી જ પ્રસારિત થઈ ચૂકી હતી। પરંતુ સત્તાવાર નિવેદન છે તે રાજુ કરપડા આપતા નહોતા કે તેઓ કહી રહ્યા હતા કે હું બિન રાજકીય રીતે લડત ચલાવવાનો છું ને જે ખેડૂતો માટે પાર્ટી કામ કરશે, વિચારશે તેના માટે અને એ પાર્ટીમાં હું જવાનો છું। પરંતુ હવે સ્પષ્ટ એ સંદેશો આજે મળી ચૂક્યો છે કે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાવાના છે ને એ પહેલા કમલમના આ દ્રશ્ય છે કે અત્યારે થોડીક જ વારમાં રાજુ કરપડા છે તે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચવાના છે અને વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને તેઓ આ પાર્ટીમાં પ્રવેશ કરવાના છે અને ત્યારબાદ એવી પણ ચર્ચાઓ વેગવાન બની છે કે તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ લડવાના છે, જેના કારણે એક મોટો ઉલટફેર છે તે સુરેન્દ્રનગર હોય કે પછી જે આસપાસના જિલ્લાઓ તેને અડીને આવેલા છે ત્યાં જોવા મળી શકે છે। હવે જોવાનું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી રાજુ કરપડાને ટિકિટ આપે છે કે કેમ, એ સૌથી મોટો સવાલ હાલ દેખાઈ રહ્યો છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।